ભરૂચ જિલ્લામાં મનરેગા યોજના હેઠળ જુદા જુદા ગામોમાં માટી મેટલના રોડ બનાવવા માટેનો કોન્ટ્રાક્ટ અને એનું મટીરિયલ સપ્લાય કરવા માટેનો કોન્ટ્રાક્ટ જે બે એજન્સીઓને આપવામાં આવેલો હતો એને બે એજન્સીઓ દ્વારા પૂરતું કામ નહીં કરી ખોટા દસ્તાવેજો બનાવીને સરકારી નાણાં મેળવીને સરકારી નાણાંની ઉચાપત કર્યા બાબતનો ગુનો ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલો હતો. એના અનુસંધાને 2 દિવસ પહેલા હીરાભાઈ જોટવા અને ટેકનિકલ આસિસ્ટન્ટ કે જે હાસોટ તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા હતા એવા રાજેશભાઈ ટેલરની ધરપકડ કરવામાં આવેલી અને તપાસ દરમિયાન આ જે બે બોગસ પોતાના મળતિયાઓના નામે બે કંપનીઓ બનાવેલી હતી હીરાભાઈ જોટવાએ અને એ જેના નામે બનાવેલી હતી એવા એમના મળતિયા એવા જોધાભાઈ સબાડ અને પિયુષભાઈ નુકાણી તથા આમાં સંડોવાયેલા હીરાભાઈના પુત્ર દિગ્વિજય જોટવા અને એમનો બીજો એક મળતિયો કે જેનું નામ છે શરમણ સોલંકી, એ ચારેય વ્યક્તિઓની ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે આજે અને નામદાર કોર્ટમાં રજૂ કરી એમના આવતી 3 જુલાઈ સુધીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવેલી છે.